ઉત્તરાયણ અને કમૂરતા પૂર્ણ થતા જ ધારાસભ્યોના રાજીનામા આપવાનો દોર ફરી એકવાર શરૂ થવાના સંકેત મળી રહ્યા છે। વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા મંગળવારે રાજીનામું આપે તે નિશ્ચિત મનાઈ રહ્યું છે। सूत्रों मानिए तो राजीनामું આપવા ધર્મેન્દ્રસિંહે મન મક્કમ કરી લીધું છે। સાથે જ આ મુદ્દે પોતાના કાર્યકર્તાઓ સાથે તેમણે ચર્ચા પણ કરી છે। મંગળવારે ધર્મેન્દ્રસિંહનું રાજીનામું પડે તો ખંભાત વિસાવદરની જેમ જ વાઘોડિયા બેઠક પર પણ લોકસભાની સાથે પેટા ચૂંટણી યોજાશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપ્યા બાદ વિધિવત રીતે ભાજપમાં જોડાશે તે નક્કી છે, કેમ કે વાઘોડિયાના જ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ 4 દિવસ અગાઉ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ સાથે મુલાકાત કરી ચૂક્યા છે। ત્યારે મધુ શ્રીવાસ્તવ પેટા ચૂંટણી યોજાય તો વાઘોડિયાથી કોંગ્રેસના ઉમેદવાર બને તેવી પૂરી સંભાવના છે। આ તમામની વચ્ચે વિધાનસભાના અન્ય 2 અપક્ષ ધારાસભ્ય બાયડના ધવલસિંહ અને ધાનેરાના માવજીભાઈ હાલ રાજીનામું આપે તેવી કોઈ શક્યતા નથી। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। હિરેન, વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડી શકે છે, શું વધુ જાણકારી છે? જો આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 16મી જાન્યુઆરીએ વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડશે તેવી પૂરેપૂરી માહિતી હાલ સામે આવી રહી છે। ઉત્તરાયણ પહેલાની વાત કરીએ તો 2 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે, જેમાં વિસાવદર બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે, તો ખંભાત બેઠક ઉપરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। હવે 16મી તારીખ એટલે કે ઉત્તરાયણ પછી ફરી એક વખત વિધાનસભાના ધારાસભ્યનો રાજીનામા આપવાનો જે અત્યારે અટકેલો હતો સિલસિલો, તે સિલસિલો ફરી એક વખત શરૂ થવા જઈ રહ્યો છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા અને અત્યારે વિધાનસભાની અંદર અપક્ષ ધારાસભ્ય તરીકે તેઓ સ્થાન મેળવે છે। જો કે 3 ધારાસભ્યો અપક્ષ તરીકે ચૂંટાયા છે અને ચૂંટાયા બાદ તમામ 3 ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે। પછી તે ધવલસિંહ ઝાલાની વાત હોય કે માવજીભાઈ દેસાઈની વાત હોય અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા, આ 3 ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીને પહેલેથી સમર્થન આપ્યું છે અને હવે જ્યારે લોકસભાની ચૂંટણી નજીકના દિવસોમાં યોજાવા જઈ રહી છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપશે। રાજીનામું આપ્યા બાદ તેઓ વિધિવત રીતે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને જે પેટા ચૂંટણી આવશે લોકસભાની સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની, એ પેટા ચૂંટણી તેઓ લડશે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર લડશે તે પ્રકારેની માહિતી હાલ સામે આવી રહી છે। બીજી તરફની જો વાત કરીએ તો મધુ શ્રીવાસ્તવ કે જે વાઘોડિયા બેઠક ઉપર ઘણા લાંબા સમયથી જીતતા આવ્યા હતા, પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ હારી ચૂક્યા હતા, ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપરથી હાર્યા હતા, તેઓ પણ ફરીથી આ ચૂંટણીની અંદર ઝંપલાવે તેવી માહિતી મળી રહી છે। જો કે તેઓ અપક્ષ તરીકે લડશે કે પછી કોંગ્રેસના મેન્ડેટ ઉપર આ પેટા ચૂંટણી લડશે તે હાલ કહેવું મુશ્કેલ છે। જો કે થોડા દિવસ પહેલા કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સાથે પણ મધુ શ્રીવાસ્તવની મુલાકાત થઈ ચૂકી છે અને આ જ સંદર્ભે કદાચ એ મુલાકાત થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। જો કે શક્તિસિંહ ગોહિલ હોય કે પછી મધુ શ્રીવાસ્તવ હોય, આ મુદ્દે હજી સુધી મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારની તેમણે ચોખવટ નથી કરી, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે 16મી જાન્યુઆરીના રોજ વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડશે અને આ રાજીનામું પડતાની સાથે જ ગુજરાત વિધાનસભાનું સંખ્યાબળ 179 આવીને ઊભું રહેશે। જી।